આજે જેઠ સુદ બીજના સૌ સર્વે ભક્તોને જય રામા પીર। આજે તારીખ 16/6/2023 મંગળવાર। આપણે વરસાદ વિશે તો અગાઉથી આગાહી આપેલી છે। આજે 16 જૂન છે તો રેડા ઝાપટા શરૂ થઈ ગયા છે। તો આ ઝાપટા 21 તારીખ સુધી છૂટા છવાયા ઝાપટા રહેશે। 19-20માં વરસાદ થશે, પણ થોડો ઘણો થશે। એમાં વાવણી કરવાનું સાહસ ન કરવું। કાયદેસરનો ચોમાસાનો વરસાદ, સાર્વત્રિક વરસાદ જૂન મહિનાની 25 થી 2 જુલાઈ સુધીમાં થઈ જશે। આ આગાહી તો અગાઉ આપેલી છે। આ તારીખમાં જો વરસાદ થશે 25 થી 2 જુલાઈ સુધીમાં, તો આખા રાજ્યમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં બધામાં થશે અને આ વર્ષ પણ સારું થશે। અત્યારે વૈજ્ઞાનિકો, હવામાન નિષ્ણાંતો, બીજા આગાહીકારો એમ કહે છે કે અલનીનોને કારણે વર્ષ નબળું જશે, દુષ્કાળ થશે। પણ મારું એક અનુમાન છે, કરતારતા ઈશ્વર, ધાર્યું ધણી નો થાય। પણ જૂન મહિનાની 26-27 તારીખે આપણા જુનાગઢ જિલ્લામાં માંગરોળ કેશોદ વિસ્તારમાં જો વાવણી લાયક વરસાદ સારો થઈ જશે તો વર્ષ સારું જશે। ને મોસમનો કુલ વરસાદ એવો મેં અનુમાન ખેંચેલું છે કે 55 ઇંચ થશે। કેશોદ વિસ્તારના ને માંગરોળ વિસ્તારના જે દરિયાપટ્ટીના જે ગામડા છે, મેણેજ, ચંદવાણું, ગોરેજ, આ વિસ્તારમાં પણ 67 ઇંચ વરસાદ થાય આવું મારું અનુમાન છે। કરતા કરતા ઈશ્વર છે તો આપણે 26-27 તારીખ એ મહત્વની છે। બસ એટલું। જય રામા પીર।